વાર્તાનું નામ છે અક્કલનું ઘર પૂછડી. એકવાર વનના પશુઓની સભા ભરાઈ. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં છે? કોઈએ કહ્યું પગ તો કોઈએ કહ્યું કાન. સભામાં પગવાળા અને કાનવાળા બે ભાગ પડી ગયા. ત્યારે ગલબો શિયાળ ઊભો થયો અને બોલ્યો, નહીં પગ કે નહીં કાન, અક્કલનું ઘર છે પૂછડી. પૂછડી છે તો પશુ છે, ને પૂછડી છે તો અક્કલ. માણસને પૂછડી નથી તો કેવો બાઘા જેવો થઈને ફરે છે? હવે બીજો સવાલ થયો, પૂછડી વગરના કમ અક્કલ માણસને રાજા છે, આપણને રાજા કેમ નહીં? સૌએ એક અવાજે કહ્યું, આપણને પણ રાજા હોવો જ જોઈએ. હવે આમાંથી ત્રીજો સવાલ પેદા થયો, આપણામાં રાજા કોણ? વાઘ ઘુરકીને બોલ્યો, હું રાજા. સિંહ ગરજીને બોલ્યો, હું રાજા. સભામાં ફરી બે ભાગ પડી ગયા. છેવટે સૌએ ગલબા શિયાળને કહ્યું, તમે જ અક્કલનું ઘર શોધી આપ્યું, તેમ તમે રાજા પણ શોધી આપો ને. ગલબો શિયાળ અને કહે કે હું વાઘને અને સિંહને ત્રાજવે તોડું છું. આ પલડું વાઘનું અને આ સિંહનું. જેનું પલડું ભારે થઈ જાય અને નીચે બેસે ને એ જ રાજા. બધા જોઈ જ રહ્યા. ત્રાજવાની દાંડી પકડવામાં ગલબાની ચાલાકી હતી. એ કોઈને સમજાયું જ નહીં. પણ સિંહનું પલ્લું નમ્યું એટલે સૌએ તાળી પાડી સિંહને પોતાનો રાજા જાહેર કરી દીધો. વાઘને ખોટું લાગી ગયું. તે મનમાં બોલ્યો, બચ્ચા ગલબા, તને તો હું જોઈ લઈશ. ગલબો વાઘને બરાબર ઓળખતો હતો એટલે એનાથી દૂર જ રહેતો. પણ એકવાર વાઘના રસ્તામાં એ ભટકાઈ ગયો. વાઘને જોઈ એ તો નાઠો. પણ રસ્તામાં નદી આવી. નદી બે કાંઠે વહેતી હતી. હવે નદીમાં પડે તો ડૂબી જાય અને નથી પડતો તો વાઘ ખાઈ જાય છે. એની આંખોમાં તો આંસુ આવી ગયા. વાઘે બરાબર એનો પીછો કર્યો હતો. ગલબાને મૂંઝાયેલો જોઈ અને તેની મસ્કરી કરીને કહ્યું, કેમ રે, મારે હાથે મરવાની બીક લાગે છે એટલે રડે છે? ગલબાએ કહ્યું, ના મામા, તમારા હાથે મરવું ને એ તો મોટા માનની વાત છે. પણ વાત એમ છે ને કે મને આ નદી જોઈને તો તમારા પિતા યાદ આવી ગયા. મને થયું કે હવે એવું પરાક્રમ જોવા નહીં મળે. વાઘે કહ્યું, તું મારા પિતાના કયા પરાક્રમની વાત કરે છે? હું પણ મારા પિતા જેવો જ પરાક્રમી છું. ગલબો તો ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો, ખરેખર? તો હું તમારા હાથે મારું ને એ પહેલા મને તમારું એ પરાક્રમ જોવાનું તો ખૂબ મન છે. કૃપા કરીને મારી આટલી ઈચ્છા પૂરી કરો ને. વાઘે કહ્યું, બોલ, શું જોવું છે તારે? ગલબાએ કહ્યું, એકવાર તમારા પિતા એક જ કૂદકે આ નદી પાર કરી ગયા હતા. મેં નજરો નજર જોયેલું છે. બોલો, તમે એ કરી શકશો? વાઘે કહ્યું, કેમ નહીં? હું પણ એક કૂદકે નદી પાર કરી જઈશ. શિયાળે કહ્યું, તો હું કહીશ કે બાપ એ બાપ બેટા. વાઘ તો તાનમાં આવી ગયો. એને એક જ કૂદકે નદી પાર કરી જવા માટે છલાંગ મારી. નદીનો પટ પહોળો હતો ને પ્રવાહ જોરમાં વહેતો હતો. વાઘ એટલું કૂદી શક્યો નહીં અને અધ વચ્ચે પ્રવાહમાં પડ્યો અને તણાઈ ગયો. વાઘને ડૂબતો જોઈ ગલબો શિયાળ કહે, તારા પિતા નદી કૂદવા છતાં આમ જ ડૂબી ગયા હતા. પછી પોતાની પૂંછડી પંપાડી અને કહે, જ્યાં લગી આ અક્કલનું ઘર સલામત છે ને ત્યાં લગી વાઘ બાઘ ચોખ મારે છે. બાળ મિત્રો, આખરે શિયાળની પૂંછડીએ એની રક્ષા કરી જ લીધી. આવી જ નવી નવી વાર્તાઓ સાથે ફરી મળીએ. બાળ મિત્રો, તમને ગમ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.